આજ વિશે વધુ જાણકારી સાથે અમારી સાથે સંવાદદાતા આશુતોષ મલ્હાર, ઋષિ અને દર્શન લાઈવ જોડાયા છે। આ સાથે અમિત પણ સુરતથી આપણી સાથે લાઈવ જોડાયા છે। સૌથી પહેલા આશુતોષ, આપની પાસે આવીશું। અમદાવાદમાં કઈ રીતની ગરમી છે, ગરમીનો પારો કેટલે પહોંચ્યો અને લોકો કેટલા ત્રાહીમામ? જી, રાજ્યભરમાં ગરમીનો પારો વધી રહ્યો છે અને અમદાવાદનું તાપમાન પણ 41 ડિગ્રીએ પહોંચવા આવ્યું છે અને આગામી 2 દિવસમાં 43 ડિગ્રી પણ પારો જે છે તે પહોંચી ચૂક્યો છે અને અમદાવાદમાં લોકોથી ત્રાહીમામ જે છે ગરમીથી તે પોકારી ઉઠ્યા છે। હાલમાં અમે ઉપસ્થિત છીએ શાહીબાગ આરટીઓ કચેરી ખાતે, જ્યાં પણ લોકો સિકંજી પીને ગરમીથી રાહત જે છે તે મેળવી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક સમગ્ર રાજ્યમાં આ પ્રકારનો ગરમીનો પારો જે છે તે ઊંચે ચડ્યો છે। મિત્ર, જે પ્રકારની ગરમી વધી રહી છે, શું કહેશો ને કઈ રીતે ગરમીથી રાહત મેળવો? ગરમીનું પ્રમાણ ખરેખર બહુ વધી રહ્યું છે। ગરમીનું વધી રહ્યું છે ને ઇલેક્શનનું પણ વધી રહ્યું છે, એટલે ગરમી તો એક વસ્તુ ઠંડુ પીને પણ સહન કરી શકાય છે, પણ ચૂંટણી સહન થતી નથી, બરાબર। ઠંડા પીવામાં લીંબુ શરબત બેસ્ટ ઉપાય છે ગરમી માટે, અને ખરેખર લીંબુથી એક એનર્જી આવે છે, બરાબર। લીંબુ રૂપી જો ઇલેક્શનમાં પણ જો શાંતિ રાખો તો બહુ એનર્જી આવશે અને શાંતિથી પતે એવી વિનંતી। કઈ રીતે ગરમીથી રાહત મેળવો મિત્ર? આ લીંબુ પાણી પીને રાહત મેળવીએ। શું કરે સર? બપોરે નીકળો કે નહીં ક્યાંક બહાર જવું હોય? ના સર, બપોરે તો ટાળવું જ જોઈએ નહીં, ગરમી બહુ જ પડે। કામ વિશે તો કેવું હોય, ગરમી હોય કે ઠંડી, કામ કરવા માટે તો પણ સહન કરવું જ પડશે। કામ હોય તો બહાર નીકળવું જ પડે ગરમીથી, પણ ક્યાંક ને ક્યાંક લોકો જે છે તેમને ના પાડી છે નીકળવા માટે, જે ઉંમર લાગી છે। મિત્ર, સિકંજી પીધી છે, જે પ્રકારની ગરમીનો પારો વધી રહ્યો છે, કઈ રીતે રાહત મેળવો છો? જે પ્રમાણે ગરમીનો પારો વધી રહ્યો છે તે પ્રમાણે સંપૂર્ણ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીમાં લોકો વિશ્વાસ રાખીને મતદાન કરશે। ગરમીમાં પણ લોકોને જે ભારતીય જનતા પાર્ટી પ્રમાણેની જે લાગણી છે એ મોદી સાહેબના નેતૃત્વની અંદર જે વિકાસ થઈ રહ્યો છે, મોદી સાહેબના નેતૃત્વની અંદર જે કામ થઈ રહ્યા છે, એ જોઈને લોકો સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીને આવી ગરમીમાં પણ વોટ આપવા માટે તૈયાર છે। સિકંજી તમે પીધી, તમે નીકળો કે નહીં તાપમાં બહાર? હા, નીકળાને ચોક્કસ। ભારતીય જનતા પાર્ટી માટે થઈ અને 40 ડિગ્રી નહીં પણ 48 ડિગ્રી ગરમીમાં પણ અમે કામ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે તૈયાર છીએ। સિકંજી પીને રામ એનર્જી મેળવો છે? હા, ચોક્કસ। મિત્ર, ગરમી જે રીતે વધી રહી છે, સિકંજી તમે જો જોઈ શકાય છે કે ચૂંટણી પણ જે છે તે આવી રહી છે અને ચૂંટણીનો પારો જે છે તે પણ ગરમ છે, સાથે સાથે ગરમીનો પારો જે છે તે પણ 40 ડિગ્રીને પાર જે છે તે પહોંચી ચૂક્યો છે। ત્યારે લોકો જે છે તે સિકંજી પીને ક્યાંક ને ક્યાંક ગરમીથી રાહત જે છે તે મેળવી રહ્યા છે અને લોકોનું પણ કહેવું છે કે બીજેપી માટે 40 ડિગ્રી ગરમીમાં પણ જે છે તે સતત જે છે તે કાર્યશીલ તેઓ રહેશે અને ગરમી હોય કે ગમે તે પ્રકારની પરિસ્થિતિ હોય તેઓ કાર્ય કરી રહ્યા છે। કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ।